આપણે આવી ગયા છીએ હિંગળાજ માતાના મંદિરે. સરસ મજાનું એવું હિંગળાજ માતાનું મંદિર છે. બાજુમાં સરસ મજાનો એવું મોટો બહુ પેપડું છે. તે આપણે અંદર જઈને તમને સરસ મજાના દર્શન કરાવી દઈશું. અને આ ભાગમાં આપણે હિંગળાજ માતાના અને દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવાના છીએ. જે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. અને અરે આ હિંગળાજ માતાનું મંદિર જે રહ્યું એ 12મી સદીમાં એવું બનેલું છે મંદિર. હું તમને સરસ મજાનું હિંગળાજ માતાના મંદિરે દર્શન કરાવી દઉં. સાથે સાથે પેપડો પણ બતાવી દઉં છું. ચલો આપણે જઈએ છીએ અંદર. આપણે અંદર આવી ગયા છીએ. તમે મિત્રો જે જોયું વૃક્ષ જે તમે જે જોઈ રહ્યા છો વૃક્ષ, એ વૃક્ષનું મૂળિયું તમને દેખાય નહીં. કેમ કે ચોથી આ ઝાડ ઉગ્યું એ જ ખબર નહીં પડતી. પહેલાં તો તમે મિત્રો જોઈ શકો છો કેવડું મોટું ઝાડ છે. અને ઉપર જે ભમરામાં જે એ ભમરામાં પણ ઉડવાના ચાલુ આપણને બીક લાગે કે ભમરામાં જ આપણને ના કાઢી. મિત્રો તમે જોઈ શકો છો કે આ જે થળિયું પેલું થળિયું બધા ખાસા બધા થળિયા છે. પણ આનું જે મેન થળ છે એ જ નહીં દેખાતું આ ઝાડનું. તમને સરસ મજાનું એવું ઝાડ બતાવી દઉં. અને હિંગળાજ માતાના મંદિરને પણ સરસ મજાનું એવું દર્શન કરાવી દઈશું. મિત્રો તમે જોઈ શકો છો. અને બાજુમાં એવું સરસ મજાનું એવું તળાવ આવેલું છે. મિત્રો તમે જોઈ શકો છો આ તળાવ છે. અને હિંગળાજ માતાના મંદિરના બાજુમાં એવું સરસ મજાનો બહુ મોટામાં મોટો વૃક્ષ છે. મિત્રો તમે જોઈ શકો છો બહુ મોટામાં મોટો ફેલાયેલો હોય. મિત્રો તમે જોઈ છો. અને આ બાજુ એવું સરસ મજાનું એક બીજું મંદિર મિત્રો તમે જોઈ શકો બહુ એવા પ્રાચીન મંદિર છે. આ જે જૂના જમાનામાં મિત્રો એવી સરસ મજાની કોતરપેંડીથી મંદિર બનાવેલું છે. તમે જોઈ શકો છો. મિત્રો તમે જોઈ શકો છો આ મંદિર કે જે જૂના જમાનાનું એવું સરસ મજાનું એવું મંદિર બનાવેલું આ રહ્યું. મિત્રો તમે અંદરથી એવું સરસ મજાનું એવું બતાવી દો તમને. મિત્રો તમે સરસ મજાનું એવું જૂના જમાનાનું મંદિર તમે જોઈ શકો છો. આ મંદિર તમે સરસ મજાના એવા દર્શન કરી શકો છો. અને આર્યું હિંગળાજ માતાનું મંદિર નથી. હિંગળાજ માતાનું મંદિર પેલું સાઈડ છે. હું તમને સરસ મજાનું હિંગળાજ માતાનું મંદિર પણ બતાવી દઈશું. તમે દર્શન સરસ મજાના એવા કરી શકો છો. આટલા એવા આટલામાં જે ભગવાનની મૂર્તિઓ સરસ મજાની ઉપર દોરી છે. તમે જોઈ શકો છો. ડિઝાઇન પણ જે જૂના જમાનામાં ડિઝાઇન પણ જોઈ શકો છો. 12મી સદીની ડિઝાઇનો પણ કેટલી સરસ મજાની ડિઝાઇનો છે. હવે આપણે જઈશું સરસ મજાનું હિંગળાજ માતાના મંદિરે દર્શન કરવા માટે કે તમને બતાવશું. તમે હિંગળાજ માતાના મંદિરે આપણે બૂટ પહેર લઈએ. મારી સાથે અલ્પેશભાઈ છે. જે અલ્પેશભાઈ પણ અરવિંદભાઈ પણ વિડીયો સરસ મજાના એમનો વિડીયોનું કામ પણ ચાલુ છે. આપણે જઈશું અત્યારે હાલ ત્યાં. અને એવા આપણું આનું જે મેન મંદિર હિંગળાજ માતાનું મંદિર જે મેન મંદિર રહ્યું ને એ પાકિસ્તાનમાં આવેલું છે. અને ઇન્ડિયામાં એવા ભાગ્યે જ મંદિર છે જે હિંગળાજ માતાના મંદિર છે. આપણે વાડીનાથ મહાદેવે પણ હિંગળાજ માતાના દર્શન કર્યા. પણ આ મંદિર જે રહ્યું એ 12મી સદીમાં બનેલું છે. મિત્રો તમે સરસ મજાના દર્શન કરાવી લો. અને આ હિંગળાજ માતાનું મંદિર છે. જો કોરે મોરે પેપડા ઢોકેલા છે. જોઈ લો. અને આ હિંગળાજ માતાનું મંદિર એક એવું છે કે આટલામાં કોઈ ઝાડ રહ્યું નહીં. જો ઉપર એકદમ ખુલ્લું મંદિર. હું તમને સરસ મજાનું હિંગળાજ માતાના દર્શન કરાવી દઉં. મિત્રો આની સીડીઓ પણ બહુ મોટી મોટી સીડીઓ હું ત્યારે સરસ મજાના હિંગળાજ માતાના દર્શન મજાના એવા કરી શકો છો. મિત્રો જો ભગવાનની એવી અલગ અલગ મૂર્તિઓ દોરેલી છે. મિત્રો તમે જોઈ શકો છો. અને આટલે તમે જોઈ શકો છો સરસ મજાનું ઝાડ દેખાય આ મહાવૃક્ષ. અને હાઈટેટમાં બહુ ઊંચું મંદિર. તો તમને સરસ મજાના એવા હિંગળાજ માતાના દર્શન કરાવી દે અને સાથે સાથે મહાવૃક્ષ પણ બતાવી દીધો. અને આપણે જવા જઈએ છીએ દ્વારકાધીશ ભગવાનના મંદિરે દર્શન કરવા માટે. હું તમને વિડીયોને એન્ડ સુધી તમે બને રહેજો. હું તમને સરસ મજાના એવા દ્વારકાધીશ ભગવાનના દર્શન કરાવી દઉં. પણ એ પણ પ્રાચીન મંદિર છે જે 800 વર્ષ જૂનામાં જૂનું મંદિર. હું તમને સરસ મજાના એક દર્શન કરાવી દઈશું. હવે આપણે તમે જઈએ છીએ હવે ત્યાં. અમારા વિડીયોને તમે આનું લોકેશન તમે ના જોયું હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. હવે આપણે જઈશું ત્યાં. મિત્રો આપણે જે વાડીનાથ મહાદેવના મંદિરના દર્શન કર્યા અને આપણે હિંગળાજ માતાના પણ દર્શન કરી દીધા. અને આપણે જવાનું હતું
દ્વારકાધીશ ભગવાનના દર્શન કરવા માટે અને આપણે દ્વારકાધીશ ભગવાનના મંદિરે નહીં જઈ ગયા, કેમ કે આપણે રાતે અંધારું થઈ ગયું હતું એટલે આપણે દ્વારકાધીશ ભગવાનના મંદિરે દર્શન નહીં કર્યા. હું તમને આજે નહીં કાલે પણ દ્વારકાધીશ ભગવાનના એવા સરસ મજાના દર્શન કરાવી દઈશું. અને આટલેથી 20-25 કિલોમીટર જેવું થાય દ્વારકાધીશ ભગવાનનું મંદિર. એટલે આપણે હું તમને ઈકણ જઈને પણ સરસ મજાના દર્શન કરાવી દઈએ 2-3 દિવસ પછી. અને આપણે ઈકણ પણ એ મંદિર એ પણ 800 વર્ષ જૂનું મંદિર છે, દ્વારકાધીશ ભગવાનનું મંદિર. હવે આપણે મળીએ બીજા બ્લોગમાં. બાકી અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ફોલો કરજો. અને